નમસ્તે મિત્રો, ગઈકાલે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો. તાપીના દુલવનમાં 6 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો. આજ સવારથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. આજના વરસાદની વાત કરીએ તો સર્ક્યુલેશન અરબ સાગરથી કચ્છ ઉપર જોવા મળી રહ્યું છે. 750 એચપીએ ઉપર ભેજ ઘટી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર 750 એચપી ઉપર ભેજ જોવા મળી રહ્યો છે. કચ્છ અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દરિયાઈ પટ્ટીમાં વધુ વરસાદ જોવા મળશે. નદી કિનારાના મિત્રો સાવચેત રહેજો. 500 એચપી ઉપર પણ ભેજ ઓછો થઈ રહ્યો છે. ભાવનગર, બોટાદ ઉપર ભેજ વધુ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદ આજે જોવા મળશે. કચ્છમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના મિત્રો સાવચેત રહીશું, ત્યાં વધુ વરસાદ જોવા મળશે. જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, મોરબીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. સિસ્ટમ હવે વિખરાઈ રહી છે, તેથી વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં વરસાદ જોવા મળશે. રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વેરાવળ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદ જોવા મળશે. બોટાદ, ભાવનગર, દરિયાઈ પટ્ટીના મિત્રો, વેરાવળથી દરિયાઈ પટ્ટીના મિત્રો, ત્યાં વરસાદ વધુ જોવા મળશે. હવે જેમ જેમ સમય જશે તેમ તેમ વરાપ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. ક્યાંક એકલ દોકલ સેન્ટર પર વધુ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ઓપ્શન ટ્રમ્પ સક્રિય છે, તેથી વરસાદ ત્યાં ચાલુ રહેશે. વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આજે કચ્છ અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બોર્ડર વિસ્તારમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણામાં વધુ વરસાદ જોવા મળી શકે છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જશે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો. ધન્યવાદ.